પવિત્ર રમઝાન માસનો પ્રારંભ. આકાશમાં ચાંદ દેખાતા મુસ્લિમ બિરાદરોમાં હર્ષોલ્લાસ. ડભોઈ અને સમગ્ર વિશ્વ સહિત ભારતભરમાં પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થયો છે. રમઝાન માસને લઈ ડભોઈ શહેર અને તાલુકા પંથકમાં પણ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે આકાશમાં રમઝાન માસનો ચાંદ દેખાતા જ મુસ્લિમ સમાજમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી અને એકબીજાને રમઝાન મુબારકની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. મસ્જિદો તરાવીહની નમાઝથી ગુંજી ઉઠી. ચાંદ દેખાયા બાદ પવિત્ર માસની પ્રથમ નમાઝ તરાવીહ પડવા માટે ડભોઈની તમામ મસ્જિદોમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મસ્જિદો રોશનીથી ઝળહળી ઉઠી હતી અને વિશેષ બંદગીનો માહોલ સર્જાયો હતો. મોડી રાત સુધી મસ્જિદોમાં કુરાન શરીફની તિલાવત અને દુઆઓ કરવામાં આવી હતી. વહેલી સવારે સહેરીના સમયે શહેરના માર્ગો પર ઉઠો જાગો રોઝાદારો, રોઝા રખને કા વક્ત હો ગયા જેવી બૂમો અને અવાજો સાંભળવા મળ્યા હતા. આ પરંપરાગત અવાજો સાથે મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે ઉઠીને સહેરી કરી પવિત્ર રમઝાન માસનો પ્રથમ રોઝો રાખ્યો હતો. ભક્તિ અને સેવાના સંગમ સમાન પવિત્ર માસ રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો વહેલી સવારથી સાંજ સુધી ભૂખ્યા તરસ્યા રહીને અલ્લાહની ઇબાદત કરે છે. આખો મહિનો પંચગાના નમાઝ, તરાવી અને કુરાન શરીફનું પઠન કરવામાં આવે છે. આ માસમાં યથાશક્તિ પ્રમાણે ગરીબો, વિધવાઓ અને જરૂરિયાતમંદ લોકોને રોકડ રકમ તેમજ રાશનની કીટનું વિતરણ કરી માનવતા મહેકાવવામાં આવે છે. આ મહિનો માત્ર ભૂખ્યા રહેવાનો જ નહીં, પરંતુ ખરાબ વિચારો અને કાર્યોથી દૂર રહીને આત્મશુદ્ધિ કરવાનો પણ છે. સમગ્ર ડભોઈ પંથકમાં રમઝાન માસ નિમિત્તે બજારોમાં પણ રોનક જોવા મળી રહી છે અને મુસ્લિમ બિરાદરો પૂરી શ્રદ્ધા સાથે આ પવિત્ર મહિનાની ઉજવણી કરી રહ્યા છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.